આપણે જાણીએ છીએ 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં રહે. કોંગ્રેસ સત્તામાં માટે હવા ક્યાં મારે છે? ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં આવતા કોંગ્રેસ જ રોકી રહી છે અને કોંગ્રેસનું વિમાન પ્લેન 30 વર્ષથી એરપોર્ટ પર પાર્ક છે. જે ઉડાડવાની કોશિશ તો થઈ જ નથી, પણ રિવર્સને આગળ પાછળ એ થતું નથી, રનવે પર લાવવાની કોશિશ પણ થઈ નથી. ત્યારે આ પ્લેનને કોંગ્રેસના ઉડાડવા માટે રનવે પર લાવીને એઆઈસીસી હવે નવા એના પ્રભારી એટલે પાયલોટ, આપણે ગણીએ તો એમની સરનેમ પણ પાયલોટ છે, એવા રાજસ્થાનના માજી ઉપમુખ્યમંત્રી અને રાજેશ પાયલોટના દીકરા સચિન પાયલોટને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી આવ્યા. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી. મુકુલ વાસનિકના સ્થાન પર સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાતની જવાબદારી. સચિન પાયલોટ વિશે આપણે સમજીએ તો સચિન પાયલોટ યુવા નેતા છે રાજસ્થાનના અને ડેપ્યુટી મુખ્યમંત્રી અને રાજસ્થાનમાં મહત્વના હોદ્દાઓ ઉપર રહીને અત્યારે કેન્દ્રની અંદર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે ગાંધી કુટુંબના સૌથી નજીકના નેતા છે. કોંગ્રેસની અંદર સત્તા માટે રાજસ્થાનમાં જે કંઈ માથાકૂટ થઈ, જ્યારે કોંગ્રેસ સત્તામાંથી અશોક ગેહલોત ત્યારે રાજસ્થાનના સીએમ હતા, એ પણ એક કદાવર નેતા છે. પણ ત્યારે જે સચિન પાયલોટ છે એમને બેન છે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીની સમજાવટથી એમને એ વખતે સમાધાન કરી દીધેલું અને એવું ભાગ્યે જ થાય છે. એટલે આપણે સમજીએ કે સચિન પાયલોટ કોંગ્રેસ માટે કેટલા કમિટેડ. સચિન પાયલોટ ગુજરાતના જ્યારે હજુ વાત છે એઆઈસીસીની અંદર થોડા સમય પહેલાં એક મિટિંગ મળી હતી, એનો અમે તમને બતાવીશું એનો ફોટો. અને ત્યાં ખરગેજી, રાહુલ ગાંધી હતા અને બીજા નેતાઓ હતા અને એની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓ હતા. એમાં અમિત ચાવડા હતા, ભાઈજી ભરત સોલંકી હતા અને બીજા કેટલાક જવાબદાર નેતાઓ હતા. અને એમની સાથે આ બાબતે મિટિંગમાં ચર્ચા થઈ હોવાનું માની લેવાય. મીડિયામાં પણ ચર્ચા છે, કાર્યકરોમાં પણ ચર્ચા છે અને નેતાઓમાં પણ ચર્ચા છે કે સચિન પાયલોટનું નામ ચર્ચાય છે. ને લગભગ થોડા સમયમાં સચિન પાયલોટની નિમણૂક ગુજરાતના પ્રભારી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે છે. યુવા નેતા છે, નવા મતદારોમાં એમનું આકર્ષણ છે. ગુજરાતમાં લાખો યુવાનો મતદાર એવા છે જે ભાજપ અને કોંગ્રેસની જૂની પદ્ધતિથી અલગ કંઈક નવું જોવા માંગે છે. પાયલોટની આધુનિક શૈલી, સ્પષ્ટ વક્તાની તેમની છાપ છે, એમની ભાષણ એવું છે, એમની વાત એવી છે અને હંમેશા પાયલોટ જ્ઞાતિવાદ આ બધાથી પર છે. તેમની ભાષાઓમાં વિકાસ, એકતા ને આ બધી વાતો બહુ સારી હોય છે અને એમને ગળથુથીમાં પોલિટિક્સ બનેલું છે. My endeavor was to somehow create a sentiment and a feeling that people in the state or anywhere in the country, if they feel they can act with impunity, despite having very strong safeguards against the protection of the life and welfare of Dalits and tribals, people who act with impunity feel they can get away with such actions. That mindset has to be curbed, and for that we really need to put an effort, and all of us have to do it collectively. સચિન પાયલોટ રાજસ્થાનમાં 2018માં કોંગ્રેસે સત્તા પાયાનું કામ કર્યું હતું. તેઓ માઇક્રો લેવલના પ્લાનિંગ માટે જાણીતા છે. એ અમદાવાદમાં લગભગ 2025માં આવ્યા હતા. એટલે કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની શિબિર હતી એમાં, અને એમને એ વખતે આ કહ્યું હતું જે અત્યારે સુજન સંગઠન થયેલું છે ને કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને વધારે સત્તા આપવામાં આવી છે. એ વાત સચિન પાયલોટે મૂકી હતી તૈયાર. એટલે ગુજરાત કોંગ્રેસ સક્રિય થાય તો બૂથ લેવલ સુધી સંગઠન ફરી જીવંત થઈ શકે, એમને આ વાત કરી હતી. उनके साथ कंधे से कंधा मिलाकर हम लोगों को राजनीतिक विजय प्राप्त करनी पड़ेगी और राजनीतिक विजय प्राप्त करने के लिए संगठन को मजबूत करना बहुत जरूरी है. અને એ જે પગદંડી રસ્તો બતાવ્યો છે એની પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચાલી છે અને રાહુલ ગાંધી એની પર મંજૂરી આપી. આ પાછા સચિન પાયલોટનું એવું છે કે જે લોકો ખાલી લેટર પેડ છપાઈને બેર અને જબ્બા સરસ ઇસ્ત્રી ટાઈટ પહેરીને કોંગ્રેસના મોટા નેતાઓ આવ્યા ત્યારે દેખાય, પછી દેખાય નહીં. એવા લોકો પ્રત્યે હંમેશા નારાજ રહેશે અને કડક વલણ રાખે છે. અને ગુજરાત કોંગ્રેસની સુસ્તી એટલે કદાચ જે અત્યારે સુસ્તી છે ગુજરાતમાં એ દૂર કરવા એ પ્રયત્ન કરશે. ગુજરાત કોંગ્રેસમાં સુસ્તી છે. ઘણા જિલ્લાઓમાં તમે નેતા જોતા હશો, આ કાર્યકરોને બી ફરિયાદ છે કે આપણા જિલ્લાઓમાં કેટલાક નેતા હોય તો મોટો નેતા આવવાનો હોય ગાંધીનગરથી, અરે અમદાવાદથી, પ્રદેશ સમિતિમાં અથવા તો એઆઈસીસીથી, તો આગળ બેઠા એ લોકો બટન આમ ટાઈટ કપડાં પહેરીને સરસ
ઇસ્ત્રી ટાઈટ, એમ તેમની ઇસ્ત્રીની પેલી કરચલી પર અડો તો તમને લોહી નીકળી જાય એવી. પણ જ્યારે કોંગ્રેસનું કોઈ આંદોલન હોય જિલ્લા લેવલનું, તાલુકા લેવલનું, તારા આવા નેતાઓ દેખાતા નથી. એટલે એવા નેતાઓ પ્રત્યે આ જે ભાઈ સચિન પાયલોટ જો મુકાય તેમનું વલણ ચોક્કસ કડક રહે છે ને એમને દોડતા થવું પડશે. અને આમે કોંગ્રેસને દોડ્યું હોય ને તો પાયલોટ હારા છે વિમાનના, પણ વિમાનને તમારે ટ્રેક પર તો લાવવું પડશે ને, રનવે પર, પછી ઉડશે. એ ઉડવાનું એકલા સચિન પાયલોટથી નથી વિમાન, એમાં પહેલી જવાબદારી તો તમારા બધાની છે, એ નક્કી કરવું પડશે. ગુજરાતમાં ઓબીસી પાટીદાર અને ગ્રામીણ મતદારો નિર્ણાયક છે. એટલે સચિન પાયલોટની છાપ એક એવા નેતા તરીકે છે કે જાતિવાદથી ઉપર ઉઠીને વિકાસની વાત કરે છે. આપણે અગાઉ વાત કરી, છતાં પણ રાજસ્થાનના પડોશી રાજ્ય તરીકે ગુજરાતના અમુક સમુદાયો જેમ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો પર તેમની સારી પકડ છે. હવે અહીં જ્ઞાતિની આપણે વાત કરીએ તે ગુર્જર જાતિમાંથી આવે છે. અને ગુર્જર જાતિને ગુજરાતમાં જો આપણે ઓળખવી હોય તો ચૌધરી પટેલ, જેમના આજના પટેલ તરીકે ઓળખાય છે, એ ત્યાં આગળ રાજસ્થાનમાં એ લોકો ગુર્જર હોય છે. અને લગભગ આ પાટીદાર સમાજને એની સાથે કનેક્શન હોય આ ગુર્જરો જોડે, એવું લાગી રહ્યું છે આપણને, આપણે એનો ઇતિહાસ તપાસીએ તો. એટલે આ મહત્ત્વની વસ્તુ છે ગુજરાતની અંદર. અને ગુજરાતના મતદારો છે એમાં ઓબીસી, પાટીદાર અને ગ્રામીણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાત અહીંયા આગળ ગુજરાત કોંગ્રેસ હંમેશા આંતરિક જૂથબંધીથી પીડાતી રહી છે. એટલે સચિન પાયલોટ હાઈકમાન્ડના નજીકના છે, વિશ્વાસુ છે. એટલે હાઈકમાન્ડે તો કહું છું મેં, રાહુલ ગાંધી કે આપણે લખવામાં બોલવામાં વાંધો નહીં, આમ એ હાઈકમાન્ડના નજીકના છે, માનીતા છે. આપણે ઘણીવાર જોયું છે ઘણા પ્રશ્નોની અંદર. એટલે આ જૂથવાદ જે વસ્તુ છે એ સત્ય વાત રજૂ કરશે, કારણ કે એ ગુજરાતના નજીક પડોશી છે. અહીં ઝઘડો થાય, આપણા પરિવારમાં ઝઘડો થતો હોય ઘરમાં, તો ભલે બીજા સોસાયટીમાં બીજા બધા ના સંભળાય, પણ પડોશી તો સાંભળતો હોય કોણ લગાય. એટલે સચિન પાયલોટ આપણા પડોશી છે, એટલે એને તમારે ખાટલે કઈ ખોડ છે એ બધી ખબર છે. આપણે ગયા વિડીયોમાં જે બધી વાત કરી હતી ને એ બધી એમને ખબર છે, કોને લેવા કોને ન લેવા. આપણે મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે આને કોંગ્રેસ થઈ લે, એવા લોકોને કોંગ્રેસ લેશે. આપણે આ બધી તૈયારીઓ જે કરીએ છીએ એ મુજબની જ છે. આપણા વિડીયોની અંદર જે વિડીયો ચલાયા હતા એ ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી. પણ હવે આ બધું પોલિટિક્સ સમજમાં આવવું જોઈએ આપણી, કે ક્યાં કોણ કેવું ચાલે છે. અને આ સચિન પાયલોટનું ઉપર બહુ ચાલે છે, ઉપર એટલે એઆઈસીસીની અંદર. કારણ કે યુવા છે, જોશીલાલ, અને કોઈ પણ પરિસ્થિતિમાં કોંગ્રેસને એમને સીએમ નહોતા બનાવ્યા, એમની પાસે સભ્યો હતા, બધું હતું, એમને સીએમ નહોતા બનાવ્યા, એમની સામે વિરોધ હતો. અંદરની વાત એવી છે કે કોંગ્રેસમાંથી એમને કાઢી મૂકવા માટે તખ્તો રચરાઈ ગયેલો રાજસ્થાનની અંદર, સમજો તમે. છતાં પણ સચિન પાયલોટ સમજ્યા, એમને રાખ્યા, અને આજે એ ગુજરાતના પ્રભારી થઈને આવે છે. અને ભાઈ હિન્દુસ્તાન કોંગ્રેસ, ભારત રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્વના યુવા નેતા એ એમની હાઈકમાન્ડ સાથેની નજીકતા બતાવ્યા. એટલે સચિન પાયલોટને સંગઠન મજબૂત કરવા અને પક્ષ દ્વારા સમયાંતરે મહત્વની ભૂમિકાઓ સોંપવામાં આવવાની. ચૂંટણી પ્રચાર પ્રભારી અને સ્ટાર પ્રચારક સચિન પાયલોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને 2017 અને 2022 દરમિયાન કોંગ્રેસના મુખ્ય પ્રચારક તરીકે સક્રિય રહ્યા છે. ગુજરાતમાં યુવા મતદારોને પાટીદાર તેમજ અન્ય ઓબીસી સમાજ પર તેમનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. અને સસ્તા સોશિયલ મીડિયામાં પણ એ એક્ટિવ રહે છે. સંકટ સમયની ભૂમિકામાં આપણે યાદ કરીએ કે માર્ચ 2020માં જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાનો ભય હતો, ત્યારે હાઈકમાન્ડે સચિન પાયલોટ અને ધારાસભ્યને એકજૂથ રાખવાની જવાબદારી સોંપી હતી. અને તેમને જયપુર ખાતે ધારાસભ્યનો સંરક્ષણ કેમ્પમાં મુખ્ય વ્યૂહરચના કરી હતી. અને એમને એ વ્યૂહરચનાકાર બનાવવામાં આવ્યા હતા અને એમને સુપેરે પાર પાડ્યું હતું. તાજેતરની જવાબદારી હાલમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ, જનરલ સેક્રેટરી છે. અને એપ્રિલ 2025માં અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન તેમના ગુજરાત પક્ષના મૂળિયા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. એટલે આમાં વ્યૂહરચના એવી હોય કે પક્ષના આંતરિક વર્તુળો મુજબ ગુજરાતના ભાજપના મજબૂત ગઢને તોડવા માટે પાયલોટ જેવા સક્રિય અને હિન્દી બેઝના લોકપ્રિય નેતાને ગુજરાતમાં સંગઠનાત્મક સુધારા માટે વિશેષ જવાબદારી સોંપવાની ચર્ચાઓ હોવાના થતી રહે છે. આ કદાચ રાહુલ ગાંધીને અને કોંગ્રેસ સમિતિને ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જે હમણાં દિલ્હી જઈને એમને મિટિંગ કરી, એ બધાને લાગ્યું હશે
કે ભાઈ આ સચિન પાયલોટ ચાલે, અને આ બધું એમને એમ કે રાતોરાત નક્કી નહીં થઈ જતું. એના માટે થોડા સમયથી તૈયારી ચાલતી હોય, બધાને પૂછાતું હોય અને પછી નક્કી થતું. અને આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી, ગુજરાતના કેટલાક નેતાઓ જ નહોતા ઈચ્છતા ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવે. હવે પરિસ્થિતિ જુદી છે. સતત હાર્યા પછી, સતત આ બધું સાંભળ્યા પછી ગુજરાત કોંગ્રેસ આક્રમક બની છે. ભાઈ અમિત ચાવડા અને તુષારભાઈ ચૌધરીના બધા, નિગ્નેશ મેવાણીના બધાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ આક્રમક બની છે. અને હવે એ લોકોએ નક્કી કર્યું છે કોઈ પણ ભોગે આપણે સત્તામાં આવવું છે. એ વસ્તુ સારી છે, પણ એના માટે સંગઠન મજબૂત કરવું પડે અને તમારે જૂઠવાદ ભૂલવો પડે. જૂઠવાદ તો ડંકાલી ચોટ પર, એકલો કોંગ્રેસમાં નથી ભાઈ, ભાજપમાં હો જૂઠવાદ છે. અને પેલો આમ આદમી પાર્ટી, એમાં બધી તકલીફ છે. હવે આપણે જોયું ને, એની પર પાછી ચર્ચા કરીશું આપણે થોડી વારમાં. એ આ જૂથવાદ તો છે જ, પણ સચિન પાયલોટને ગંભીર જવાબદારી સોંપી છે. સચિન પાયલોટ યુવા નેતા છે, એટલે ચડાઈ લેવા નથી કોઈ પણ વસ્તુ. આ ગુજરાત કોંગ્રેસે સમજવું પડશે ને એને તૈયાર થવું પડશે. આપણે પેલા એની અટક પાયલોટ છે, એટલે તમારા વિમાન ગુજરાત કોંગ્રેસને એ ચલાવવા માટે આવી જશે. તમારે એને ટોપ પર ઉડાડવું હોય તો પાયલોટ તો સારા જ છે, પણ અંદર બેહવાવાળા પાછળ તાગડ ઝીન્ના કરીને ધમાલ કરે તો પરિસ્થિતિ બગડે. એટલે તમારે કમ્પ્લીટ સીટ બેલ્ટ પેરિંગ બેહવાનું છે એની પર સભ્યતાથી. જવાબદારી જ્યારે એઆઈસીસી એમને સોંપતી હોય ત્યારે બહુ મોટું કારણ હોય, કારણ કે અત્યારના જે આપણે પ્રભારીઓ હતા એ બધાએ કામ તો સારા જ કર્યા છે, પણ એમાં જવાબદારી એની કોંગ્રેસી વધી જાય છે, પ્રદેશ કોંગ્રેસી. પ્રદેશ કોંગ્રેસ સાથે જિલ્લા કોંગ્રેસ. કોંગ્રેસમાં શું છે, કાર્યકરો તો દેખાતા જ નથી, બધા નેતા થઈને ફરવું પડે. બધા નેતા થઈ ગયા છે, બધાને ઉપર બેસવું પડે. આપણે જોઈએ છીએ આ વસ્તુ. એ બધું ભૂલીને સામાન્ય રોડ પર ઉતરીને જઈને કામ કરવું પડે તમારા. સચિન પાયલોટજી તમને મદદ કરશે. 27 ને 29 સુધી રહેશે ગુજરાતનો, પણ એમાં કરવાનું છે તમારે. અને આ વસ્તુ તમે કરીને બતાવો. તમારી પાસે મોકો છે, અઢળક પ્રશ્નો છે. એ પ્રશ્નોને એટલે આક્રમકતાથી તમે ઉતરો. અને આક્રમકતા તમારી એવી હોવી જોઈએ કે કાલ ઉઠીને એ તમારી આક્રમકતાની સામે ના આવે. તમારી સામે ઈટનો જવાબ પથ્થરથી ના મળે. એ દ્રશ્યો, એવું વાતાવરણ, એવું ચિત્ર કે બોલતી બંધ થઈ જાય. તમારે એવા નેતાઓને તમારે બોલાવવું પડશે કે જેની સામેવાળાની બોલતી બંધ થઈ જાય. એવું ના લાગે કે આ છેલ્લી કક્ષાનું બોલ્યા. કારણ કે લોકશાહીમાં છે, કોઈનો માલિક નથી હોતો. અને આ બધા અત્યારે જે છેલ્લી કક્ષાનું બોલી રહ્યા છે બધા પક્ષોની અંદર, એ બહુ ડેન્જર વસ્તુ છે લોકશાહી માટે. કારણ કે તમને જેને મત આલ્યા છે ને, હોંસી એ લોકો જોવે છે કે આ આટલું બધું સારું છેલ્લી કક્ષાનું બોલે છે આ લોકો. એટલે પેલા થોડીક શરમ કરીને પણ જે લોકોના પ્રશ્નો છે એને જલદતાથી ઉપાડો, એની સામે લડો, અવાજ ઉઠાવો, તો તમે મજબૂત થાઓ. ને તો આ સચિન પાયલોટ અહીંયા આવશે, હજુ નક્કી નથી, આપણે કંઈ જાહેરાત કરતા નથી એની, પણ આવું ફિક્સ છે, નક્કી છે એવું સમજી લેવું. તો લેખે લાગશે અને તો તમને પરિણામ મળશે. આજે આપણે આટલી વાત કરી, પછી સચિન પાયલોટ ગુજરાતના પ્રભારી તરીકે નિમાય અને પછી શું થાય છે એ પછી વાત કરીશું આપણે. ત્યાં સુધી અમને રજા આપશો. નવા વિડીયોમાં નવી વાત સાથે ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત.